કેમ છો વિદ્યાર્થી મિત્રો? સમાજશાસ્ત્ર ધોરણ 12 પાઠ 4 મહિલા સશક્તિકરણ ભાગ 3 મહેતા સંગીતા હું આ વિડિયો ચેનલમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો એમના વિશે આજે ચર્ચા કરીશું. સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમોમાં જોઈએ તો ભારતના બંધારણનું આમુખ હોય મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો અને માર્ગદર્શક સિદ્ધાંતમાં જાતિ સમાનતાનો ઉલ્લેખ કરેલો છે. આપણા દેશનું જે બંધારણ છે એ મહિલાઓને સમાનતા આપે છે. એટલું જ નહીં, પરંતુ રાજ્યની મહિલાઓની તરફેણમાં વિધિયાત્મક પગલાં ભરવાની સત્તા પણ આપે છે. સ્વતંત્રતા બાદ ભારતની વિકાસ નીતિ કે જેમાં પંચવર્ષીય યોજનામાં સ્ત્રી સશક્તિકરણ માટેના વિવિધ કાર્યક્રમોને સમર્થન મળેલું છે. એમાં આપણી જે અલગ અલગ અત્યાર સુધીની 12 પંચવર્ષીય યોજનાઓ, એમાંની જે 5મી પંચવર્ષીય યોજના એટલે કે 1974 થી 1978, આ યોજના સમયે વિશ્વભરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ 1975 ને આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલું હતું. 1976 થી 1985 આ 10 વર્ષના સમયગાળાને મહિલા દશાબ્દી એ રીતે જાહેર કરી અને આ વર્ષ દરમિયાન મહિલાઓને સશક્ત કરવા માટેના, એમના સશક્તિકરણ માટેના ઘણા બધા પ્રયત્નો, ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવેલા અને હાલના સમયમાં પણ આ કાર્યક્રમો ચાલુ જ છે. 1990માં ભારતની સંસદે કાયદાથી મહિલાઓ માટે એક રાષ્ટ્રીય કમિશનની રચના કરી. 1993માં મહિલાઓ સામેના તમામ પ્રકારની ભેદભાવની નાબૂદીના સંમેલનો થયા. ત્યારબાદ મહિલાઓની સમસ્યાઓના સંદર્ભમાં સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ મહિલા સશક્તિકરણ માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવેલી છે. ભારત સરકાર, ગુજરાત સરકાર તો ખરા જ, પણ અન્ય જે સામાજિક સંસ્થાઓ છે એમણે પણ મહિલાઓના વિકાસ માટે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે. તો મહિલા સશક્તિકરણ માટેના જે કાર્યક્રમો છે એ ઘણા વિશાળ ફલક ઉપર જોઈ શકાય છે. અહીં આપણે જે કાર્યક્રમો જોવાના છે એ મહિલા સશક્તિકરણ માટેની જે રાષ્ટ્રીય નીતિ 2001ના સંદર્ભમાં મૂલવવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો. અને ગુજરાત નારી ગૌરવની નીતિ જે ઘડાઈ, આ બંને નીતિમાં સ્ત્રી સશક્તિકરણ માટે ઘણા પાસાઓનો સમાવેશ થાય છે. એક વાક્યની અંદર તમારે પ્રશ્ન પૂછ્યા છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. મહિલાઓના સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય નીતિ 2001 અને ગુજરાતમાં નારી ગૌરવ નીતિ, આ બંને નીતિઓ ઘડવામાં આવેલી હતી. આ બંને નીતિમાં એનો મુખ્ય ધ્યેય હતો કે મહિલાઓની સત્તા, ઉત્કર્ષ અને વિકાસનો. આપણા અભ્યાસક્રમને અનુલક્ષીને અહીં આપણે આ સ્ત્રી સશક્તિકરણ માટેના કેટલાક કાર્યક્રમો વિશેની ચર્ચા કરીશું, જેમાં સ્ત્રી સશક્તિકરણ એટલે કે મહિલા સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમો, આર્થિક કાર્યક્રમો, આરોગ્યલક્ષી કાર્યક્રમો અને થોડીક કલ્યાણકારી યોજનાઓ, આ 4 મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમારી પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે કે સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમો જણાવો, અથવા તો શિક્ષણ ક્ષેત્રની કલ્યાણકારી યોજનાઓ જણાવો. તો આ પ્રશ્ન પૂછાય ત્યારે આ બંને પ્રશ્નો અલગ છે, ખાસ ધ્યાન રાખજો. કઈ રીતે અલગ પડે છે એની માહિતી આપણે આગળના હમણાં જે સમજૂતી મેળવીએ ત્યારે તમને જણાવું છું. તો શૈક્ષણિક કાર્યક્રમો પણ અલગ આવશે, આર્થિક કાર્યક્રમો પણ અલગ આવશે, આરોગ્યલક્ષી કાર્યક્રમો પણ અલગ આવશે અને જે કલ્યાણકારી યોજનાઓ છે એ કલ્યાણકારી યોજનાઓને
પણ અલગ અલગ 5 વિભાગોમાં વહેંચવામાં આવી છે, જેમાં ચોથું કલ્યાણકારી યોજનાઓ, એમાં 4.1માં શૈક્ષણિક ક્ષેત્રની યોજનાઓ, 4.2 આર્થિક ક્ષેત્રની યોજનાઓ, 4.3 આરોગ્ય ક્ષેત્રની યોજનાઓ, 4.4 સામાજિક ક્ષેત્રની યોજનાઓ અને 4.5 રમતગમત ક્ષેત્રની યોજનાઓ. એટલે પરીક્ષામાં ઘણા વિદ્યાર્થી મિત્રો આ ભૂલો ખાસ કરે છે, એટલા માટે અહીંયા તમારું ખાસ ધ્યાન દોરું છું કે શૈક્ષણિક કાર્યક્રમો પણ અલગ આવશે અને શિક્ષણ ક્ષેત્રની યોજનાઓ પણ અલગ આવશે. એ જ રીતે આર્થિક કાર્યક્રમો પણ અલગ આવશે અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ પણ અલગ આવશે. આરોગ્યના કાર્યક્રમો પણ અલગ આવશે અને આરોગ્ય ક્ષેત્રની યોજનાઓ. આ બંને જવાબો અલગ અલગ આવે છે. એટલે પરીક્ષામાં આ શબ્દો ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કાર્યક્રમો પૂછેલા છે કે યોજનાઓ પૂછેલી છે. તો આ રીતે આ પ્રશ્નમાં કોઈ કન્ફ્યુઝન ના થાય એ રીતે ખાસ યાદ રાખી અને દરેક પ્રશ્નના મુદ્દા તૈયાર કરજો. સૌપ્રથમ શૈક્ષણિક કાર્યક્રમોમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો મહિલા સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમોના અનુસંધાનમાં ગાંધીજીએ એક સરસ મજાનું વાક્ય કહ્યું છે કે જો તમે એક છોકરાને શિક્ષણ આપો છો તો તમે એક વ્યક્તિને શિક્ષણ આપો છો, પણ જો તમે એક છોકરીને શિક્ષણ આપો છો તો તમે આખા કુટુંબને શિક્ષણ આપો છો. કેટલો સરસ છે ગાંધીજીનો વિચાર. એ કહે છે કે તમે છોકરાને શિક્ષણ આપો એટલે છોકરો તો કે પોતે નોકરી ધંધો વ્યવસાય કરશે, ઘરમાં કશું બીજા કોઈને શિક્ષણ આપશે નહીં. પણ ઘરમાં જો છોકરી ભણેલી હશે, છોકરી શિક્ષિત હશે, તો એ સ્ત્રી પોતાના બાળકને, પોતાના કુટુંબને અને સમાજને બધાને આગળ લાવે છે. એટલે એ રીતે ગાંધીજી પણ છોકરા કરતા છોકરીઓના મીન્સ કે મહિલાઓના શિક્ષણ ઉપર વધારે ભાર મૂકે છે. આપણા સ્વતંત્ર ભારતમાં બંધારણ દ્વારા સ્ત્રી અને પુરુષ સમાનતાના મૂલ્યને સ્થાપિત કરવા માટે સ્ત્રી શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સ્ત્રીઓના સંદર્ભમાં સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિમાં પણ સ્ત્રી શિક્ષણની આવશ્યકતાને સ્વીકારવામાં આવી છે અને સ્ત્રી શિક્ષણને વેગ આપવા માટે ભારત સરકાર તરફથી પણ અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ આપણે આજે અહીંયા ગુજરાત સરકારના સંદર્ભમાં કેટલાક કાર્યક્રમો વિશેની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. ગુજરાત સરકારના જે શૈક્ષણિક કાર્યક્રમો છે એમાં સૌ પ્રથમ તો આવે છે કન્યા કેળવણી રથયાત્રા. કન્યા કેળવણી રથયાત્રા એટલે શું? તો કે જેમાં પ્રાથમિક શિક્ષણમાં કન્યાઓનો પ્રવેશ દર વધારવા માટે તેમજ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે શાળા પ્રવેશોત્સવ એ સમગ્ર રાજ્યમાં લોક ભાગીદારીથી કરવામાં આવે છે. ત્યાર પછી બીજી યોજના જોઈએ કે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન. તો ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં મહેનત અને ધગશથી બોર્ડમાં ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓને સન્માનિત કરી અને વિશેષ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આવા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજી અને અન્ય વિદ્યાર્થીઓને અને ખાસ કરીને કન્યાઓને શિક્ષણ પ્રત્યે રસ જાગૃત થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. સર્વ શિક્ષા અભિયાન. તો સ્ત્રી શિક્ષણને વેગ આપવા માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ કન્યા કેળવણી અંગેના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. તેના પ્રચાર અને પ્રસાર માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી શાળા લોકાર્પણ. તો ખાસ કરી અને કન્યાઓ શિક્ષણથી વંચિત ન રહે એ માટે અંતરિયાળ ગામોમાં એટલે તો કે જંગલ અને પહાડી વિસ્તારો હોય, શહેરોથી દૂર દૂરના વિસ્તારો હોય, એવા અંતરિયાળ ગામોમાં શાળા સ્થાપીને કે શાળામાં સાધન સગવડ વધારી અને તેના લોકાર્પણ કાર્યક્રમ દ્વારા સ્ત્રી શિક્ષણને વેગ આપવામાં આવે છે. એટલે કે સરકાર દ્વારા આવી બધી શાળાઓની સ્થાપના કરવામાં આવે છે. એમાં જરૂરી સાધનો આપવા બધા વ્યવસ્થા કરવામાં આવે છે
અને આ શાળા અંતરિયાળ ગામના લોકો હોય એને અર્પણ કરવામાં આવે છે, જેથી કરીને આ કાર્યક્રમનું નામ શાળા લોકાર્પણ એવું રાખવામાં આવેલું છે. ત્યાર પછી સાયકલ વિતરણ. તો ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતી કન્યાઓને ગામથી 3 કિલોમીટરના અંતરેથી આવેલી શાળામાં જવા માટે સાયકલ વિતરણ કાર્યક્રમ દ્વારા કન્યા કેળવણીમાં અવરોધરૂપ બનતી પરિસ્થિતિને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પોતાના ગામથી ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઉચ્ચ શાળામાં અભ્યાસ મીન્સ કે પ્રાથમિક શિક્ષણ પછી હાઈસ્કૂલનું માધ્યમિક શાળાનું શિક્ષણ હોય કે ઉચ્ચ માધ્યમિક શાળાનું શિક્ષણ હોય તો એના માટે સાયકલની વ્યવસ્થા કરવામાં આવે છે કે જેથી છોકરીઓને પોતાના ગામથી 3 કિલોમીટર જેટલી દૂર સ્કૂલ હોય તો એ સાયકલ દ્વારા એ પોતાની શાળાએ જઈ શકે. ત્યાર પછી અનાજનું વિતરણ. તો આદિવાસી વિસ્તારની 1 થી 7 ધોરણમાં ભણતી અને 70% હાજરી નોંધાવતી કન્યાઓને પ્રોત્સાહિત કરવા તેમજ વાલીઓના સ્ત્રી શિક્ષણ પ્રત્યેના હકારાત્મક વલણને વેગ આપવા વિના મૂલ્યે અનાજ વિતરણનો કાર્યક્રમ યોજી અને આદિવાસી વિસ્તારમાં શાળાનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં આવે છે. ડ્રોપ આઉટ રેશિયો એટલે શું? તો ઘણી વખત અધવચ્ચે શાળાઓ છોડી દેતા હોય છે. 2 કે 3 ધોરણ સુધી અથવા તો 7 ધોરણ સુધી અભ્યાસ કરી અને આગળનો અભ્યાસક્રમ કરવામાં આવતો નથી. અધૂરો અભ્યાસ છોડી દેવો એને ડ્રોપ આઉટ કહેવામાં આવતો. તો આ રીતે આદિવાસી વિસ્તારમાં ઘણી ગરીબ વસ્તી વસવાટ કરતી હોય છે, ત્યારે પોતાની છોકરીને શાળાએ મોકલવાના બદલે મજૂરીએ મોકલવામાં આવતી હોય, ભણવા મોકલવામાં આવે નહીં. તો આ રીતે જે તે છોકરીની 70% હાજરી સ્કૂલમાં ફરજિયાત હોય એવા વાલીને પ્રોત્સાહન રૂપે અનાજનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણનો અધિકાર એટલે કે RTE રાઇટ ટુ એજ્યુકેશન, દરેક વ્યક્તિને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. સપ્તધારા અને ગુણોત્સવ વગેરે સંબંધિત જાણકારી આપતા કાર્યક્રમો એ શૈક્ષણિક કાર્યક્રમોની અંદર યોજવામાં આવે છે અને એમાં ખાસ કન્યા કેળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. આમ શિક્ષણ સંબંધિત કાર્યક્રમોમાં કન્યા કેળવણી ઉપર ભાર મૂકી અને સ્ત્રી સશક્તિકરણના પ્રયાસો કરવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ આર્થિક કાર્યક્રમો. સ્ત્રી સશક્તિકરણ માટે આર્થિક સ્વાતંત્ર્ય જરૂરી છે. આર્થિક સ્વાવલંબી વ્યક્તિ હોય, આર્થિક સ્વાવલંબન એ વ્યક્તિને સામર્થ્યવાન બનાવે છે. એટલે કે જો કોઈ પણ વ્યક્તિ આર્થિક રીતે સ્વાવલંબી હશે, બીજા ઉપર આધારિત ન હોય, તો જ એનામાં શક્તિ આવે છે, તો જ એનામાં ક્ષમતા આવે છે અને તો જ એ સશક્ત બને છે. એટલે મહિલાઓને સશક્ત કરવાની સાથે સાથે એને સ્વાવલંબી બનાવવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે અને સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબન માટે રાષ્ટ્રીય નીતિમાં ભાર મૂકવામાં આવેલો છે. આર્થિક કાર્યક્રમો અંતર્ગત આપણે રાષ્ટ્રીય નીતિના આર્થિક કાર્યક્રમો અને ગુજરાતના કાર્યક્રમો આ બંને મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. તો રાષ્ટ્રીય નીતિ હેઠળ નીચે મુજબના કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓને જાગૃત કરી અને સામર્થ્યવાન બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. એમાં કયા પ્રયત્નો કરવામાં આવશે? તો કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓને રોજગારીની તકો વિશે માહિતી આપવી. અસંગઠિત ક્ષેત્ર એટલે શું? તો સંગઠિત ક્ષેત્રમાં જે સરકારી નોકરીઓ છે એ બધાનો સમાવેશ થશે અને અસંગઠિત ક્ષેત્રમાં તો કે નોકરી નહીં પણ કોઈ કારખાનામાં કામ કરતી હોય, કોઈ ખેતરીમાં મજૂરીએ જતી હોય કે અન્ય કોઈ જગ્યાએ મજૂરી કામ કરતા હોય, એ બધી સ્ત્રીઓનો સમાવેશ અસંગઠિત ક્ષેત્રમાં કરવામાં આવે છે. તો આવી જે સ્ત્રીઓ હોય એને રોજગારીની નવી નવી તકો વિશે માહિતી આપવી. આ બધી સ્ત્રીઓને સમાન વેતન અંગે જાણકારી આપવી. પહેલાના સમયમાં આપણે જોતા કે પુરુષ અને સ્ત્રીને એવી માન્યતા હતી કે પુરુષો વધારે શક્તિશાળી કામ કરી શકે, સ્ત્રીઓ વધારે શક્તિવાળું કામ કરી શકે ને, એટલે એ પ્રમાણે વેતન અલગ અલગ આપવામાં આવતું. પણ હવે તો નવા નવા કાયદાઓ આવેલા છે
એ મુજબ સ્ત્રી અને પુરુષને સમાન વેતન મળવું જોઈએ. તો આ સમાન વેતન અંગેની જાણકારી પણ આવી છે. માહિતીની ખબર, આ બધી માહિતીની ખબર ન હોય એવી સ્ત્રીઓને આવી બધી માહિતી આપવી એ પણ રાષ્ટ્રીય નીતિના આર્થિક કાર્યક્રમ અંતર્ગત આવે છે. મહિલાઓને ધિરાણ બચત સંબંધિત જાણકારી આપવી, એટલે કે મહિલાઓને કોઈ ધંધો રોજગાર વ્યવસાય કરવો હોય તો ક્યાંથી ધિરાણ મેળવવું, પોતે કોઈ ધંધો વ્યવસાય કરે છે તો એમાંથી અમુક ટકા બચત કેવી રીતે કરવી, ક્યાં રોકાણ કરવું, આ બધી જાણકારી આપવી. આર્થિક કાર્યક્રમોની અસમાન વહેંચણીની નાબૂદી કરવી. નિર્ધારિત સમયના કામના કલાકો વિશે જાણકારી આપવી. કેટલા કલાક સ્ત્રીઓ માટે કામના નક્કી એની જાણકારી પણ સ્ત્રીઓને હોવી જોઈએ. કામના સ્થળે સલામતી ભર્યા વાતાવરણ માટેની કાયદાકીય જોગવાઈ સંબંધિત જાણકારી આપવી. સંગઠિત ક્ષેત્રોમાં અર્થોપાર્જન માટે જરૂરી લાયકાતની માહિતીની જાણકારી આપવી, એટલે કે કોઈ એને ભવિષ્યમાં નોકરી કરવી છે કોઈ સરકારી, તો એના માટે કેવી લાયકાતની જરૂર હોય, કેટલો અભ્યાસ કરવો જોઈએ, એ પ્રમાણે તમામ માહિતી પણ દરેક સ્ત્રીઓને મળી રહે એ માટેની જાણકારી આપવી જરૂરી છે. આ સિવાય આપણા ગુજરાતમાં જે યોજવામાં આવતા કાર્યક્રમો છે એ આર્થિક કાર્યક્રમો અંતર્ગત જોઈએ તો સૌથી પહેલા તો આવે છે તાલીમ વર્ગો. તો તાલીમ વર્ગોની અંદર સ્ત્રીઓને આર્થિક રીતે પગભર થવા માટે કઈ કઈ માહિતી આપવામાં આવે છે? તો કે ઘર આંગણે શાકભાજી ઉગાડવા, કેનિંગ તેમજ કિચન ગાર્ડનિંગ અંગેના તાલીમ વર્ગો દ્વારા સ્ત્રીઓને ડેમોન્સ્ટ્રેશન દ્વારા તાલીમ આપી અને પગભર બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. એટલે ઘર આંગણે શાકભાજી ઉગાડી શકે છે, કિચન ગાર્ડન બનાવીને એમાં પણ આવા બધા શાકભાજી ને એવું બધું ઉગાડી એનું વેચાણ કરી શકાય અને એ રીતે સ્ત્રી પોતે પગભર થઈ શકે એવા પ્રયત્નો કરવામાં આવે છે. અને આ માટેના તાલીમ વર્ગો એ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવે છે. વ્યવસાયના ક્ષેત્રો, તો સ્ત્રીઓને સંગઠિત અને અસંગઠિત વિભાગના વ્યવસાયો અને રોજગારી વિશે માહિતી આપતા કાર્યક્રમોમાં સામેલ કરી અને કૌશલ્ય વર્ધનને વેગ આપવામાં આવે છે. એટલે અસંગઠિત ક્ષેત્રના અને સંગઠિત ક્ષેત્રના વ્યવસાયો કયા કયા છે, કેવી કેવી રોજગારી છે, એ બધામાં આગળ વધવું હોય તો કેવા પ્રકારનું શિક્ષણ મેળવવું પડે, કયા પ્રકારની તાલીમ મેળવવી પડે, એ માટેના કાર્યક્રમો યોજી અને એ બધી કુશળતા સ્ત્રીઓમાં વિકસે એ માટેના બધા કાર્યક્રમો એ પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. પ્રદર્શન અને વેચાણ, તો કે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ પ્રદર્શન અને વેચાણ કાર્યક્રમો દ્વારા સ્વરોજગાર, નાના કે કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલી સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને એના માટે હુનરથી રોજગારનો હેતુ એમાં કેન્દ્ર સ્થાને રહેલો છે. હુનર એટલે કોઈક વ્યક્તિની અંદર કોઈ એવી કળા હોય, કોઈ આવડત હોય, કોઈ કુશળતા હોય, તો એ પોતે એવી કંઈક વસ્તુનું ઉત્પાદન કરે છે, તો એ બધી વસ્તુઓનું પ્રદર્શન કરી શકે અને એનું વેચાણ કરી શકે એ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે. પછી એ પોતે 4-5 બહેનો ભેગી થઈ અને કોઈ જગ્યાએ ભરત ગૂંથણ કરતી હોય અથવા તો પાપડ વળતી હોય, કોઈ નાનો ઉદ્યોગ વ્યવસાય બીજો કોઈ પણ હોઈ શકે, તો આ રીતના જે તે બહેનોની અંદર આવી કોઈ કળા કારીગરી દ્વારા એમણે જે વસ્તુઓનું ઉત્પાદન કર્યું હોય એનું રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પોતે પ્રદર્શન કરી શકે અને વેચાણ કરી શકે અને આર્થિક રીતે પગભર બની શકે એ માટેના કાર્યક્રમો પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. કૃષિ રથ મેળો, તો કૃષિ સાથે સંકળાયેલી સ્ત્રીઓને સામેલ કરી અને કૃષિ સંબંધિત વૈજ્ઞાનિક જાણકારી આપવામાં આવે છે અને જેથી ઉત્પાદનની માત્રામાં વધારો કરી અને ઓછા શ્રમે તે વધુ રોજગારી મેળવે છે. કૃષિ રથ મેળો તમને ખબર હશે કે આપણા ગામની અંદર પણ આવે છે, જેમાં સ્ત્રીઓને તો ખરું જ પણ સાથે સાથે ખેડૂતોને બધાને માર્ગદર્શન આપવામાં આવે છે અને કઈ રીતે કયો પાક લેવાથી વધારે ઉત્પાદન કરી શકાય એ પ્રકારની માહિતી આ કૃષિ રથ મેળા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે. સ્ત્રી જૂથ અને રોજગાર કાર્યક્રમ, તો સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબનને વેગ આપવા માટે સખી મંડળોને અને સ્ત્રી જૂથોને સરકારની વિવિધ જાણકારી આપવા માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે.
જેમાં ખાસ કરીને બજાર વ્યવસ્થા, ધિરાણની યોજના અને બચત યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવે છે. એટલે કે અલગ અલગ બહેનો દ્વારા જે સખી મંડળો ચલાવવામાં આવે છે, એ સખી મંડળ એટલે શું? તો કે અમુક એ બહેનો હોય, એ 15 થી 20 બહેનો ભેગી થઈ અને પોતે અમુક દર મહિને પૈસા નક્કી કર્યા હોય એ પ્રમાણે બચત કરતી હોય. એ બધા જ પૈસા બેંકમાં મૂકવામાં આવે, એના ઉપર અમુક ટકા વ્યાજ મળે. એ પ્રકારની આખી બચત યોજના હોય છે. પછી એ 15-20 બહેનોને સખી મંડળમાં પોતાને કોઈ ઉદ્યોગ ધંધો કે વ્યવસાય કરવું છે, કોઈ નાના ઉદ્યોગ સાથે જોડાવું હોય, તો બેંક દ્વારા એમને લોન પણ આપવામાં આવતી હોય. આ પ્રકારની બધી યોજનાઓ હોય છે. તો એ સખી મંડળોને અને આવા સ્ત્રીઓના જૂથોને બજાર વ્યવસ્થા કેવી છે, એમને ધિરાણ જોઈએ છે, લોન લેવી છે તો એની કેવી વ્યવસ્થા છે, અને પોતાની બચત એ પોતે ક્યાં કરવી, આ પ્રકારની માહિતી છે એ બધી આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આરોગ્યલક્ષી કાર્યક્રમો. તો ભારત સરકારના સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિમાં સ્ત્રીઓના આરોગ્ય પ્રત્યે ભાર મૂકવામાં આવ્યો છે. ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ એ સ્ત્રીના આરોગ્ય સંબંધિત કાર્યક્રમો યોજી અને સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી આપવા માટે નીચે મુજબના પ્રયત્નો કરે છે. એમાં સૌથી પહેલું સામાજિક બદીઓ અને સ્ત્રી સ્વાસ્થ્ય. સામાજિક બદીઓ એટલે શું? તો કે અમુક સમાજમાં જે કુરિવાજો જોવા મળે છે એ બધા. તો સમાજના કુરિવાજોથી સ્ત્રીના કથળતા આરોગ્ય અંગે જાણકારી આપતા કાર્યક્રમો યોજવામાં આવે છે. દાખલા તરીકે બાળ લગ્નથી આરોગ્યને જોખમ, ગેરકાયદેસર જાતિ પરીક્ષણથી શરીરને થતું નુકસાન. બાળ લગ્ન એક સામાજિક કુરિવાજ છે. તો બાળ લગ્નથી ઘણા સમાજોમાં, હું તો અહીંયા જોઉં છું તમારા વિસ્તારમાં, કે બાળ લગ્નો થતા હોય છે. હજી તો છોકરી આપણી જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી છે કે 18 વર્ષ પછી છોકરીના અને 21 વર્ષ પછી છોકરાના લગ્ન કરવા જોઈએ, તો નાની ઉંમરમાં એમના લગ્ન કરી દેવામાં આવતા હોય છે. તો બાળ લગ્નથી આરોગ્યને નુકસાન થાય છે. હજી તો સ્ત્રી પોતે એમના શરીરના અંગો વિકાસ નથી પામ્યા, ક્યાં તો નવા બાળકને જન્મ આપવા માટે એ તૈયારી કરતી હોય છે. તો આનાથી એના આરોગ્ય સામે ખતરો ઊભો થાય છે અને ઘણી વખત માતા અને બાળક બંનેનું આરોગ્ય જોખમમાં મુકાતું હોય છે. તો આવી જાણકારી આપવાની હોય છે. ગેરકાયદેસર જાતિ પરીક્ષણથી શરીરને નુકસાન થાય છે. ગર્ભમાં રહેલ બાળક સ્ત્રી છે કે પુરુષ છે, દીકરી જન્મને નકારતું અને દીકરા જન્મને આવકારતો આપણો આ સમાજ જાતિ પરીક્ષણ દ્વારા જો ગર્ભમાં સ્ત્રી બાળક માલુમ પડે તો એ એબોર્શન કરાવી નાખતા હોય છે, ગર્ભપાત કરાવી નાખતા હોય. તો આ બધાથી પણ સ્ત્રીઓના શરીરને નુકસાન થાય છે. આ બધી વસ્તુઓ અને એના વિશેની જાણકારી એ આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં આપવામાં આવે છે. માતૃ કલ્યાણ કાર્યક્રમો. તો માતૃ કલ્યાણ કાર્યક્રમોમાં સ્ત્રીઓને ગર્ભાધાન, સ્તનપાન તેમજ બાળ ઉછેર સંબંધિત વૈજ્ઞાનિક જાણકારી આપી અને સ્ત્રીઓના આરોગ્યનું જતન કરવામાં આવે છે. ત્યાર પછી કુટુંબ કલ્યાણ કાર્યક્રમોમાં તો કે કુટુંબના મર્યાદિત કદ સહિત માતા અને બાળકના કલ્યાણ સંબંધિત કાર્યક્રમ વિશે જાણકારી આપતા કાર્યક્રમો યોજી અને સ્ત્રીઓને કુટુંબ નિયોજન પદ્ધતિઓની વૈજ્ઞાનિક ઢબે માહિતી આપવામાં આવે છે. નાનું કુટુંબ સુખી કુટુંબ વાક્ય સાંભળ્યું છે તમે ઘણી જગ્યાએ. તો નાના કુટુંબના કેવા ફાયદાઓ છે, મોટા કુટુંબમાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આ બાબતનું જ્ઞાન આપી અને કુટુંબ નિયોજનના સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો એ માહિતી સ્ત્રીઓને આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઉપયોગિતા તેમજ પરંપરાગત પ્રસૂતિ પદ્ધતિના ગેરલાભ વગેરેની સમજણ આપતા કાર્યક્રમો પણ આપવામાં આવે છે. પરંપરાગત પ્રસૂતિ પદ્ધતિના ગેરલાભ. તો ઘણા પરિવારોમાં હજી પણ દવાખાને ડોક્ટર પાસે પ્રસૂતિ કરાવવા કરતા ઘરે પેલી દાઈ કે સુયાણી હોય એમની પાસે ઘરે સુવાવડો કરાવવામાં આવે છે. ઘણા પરિવારો એવો આગ્રહ રાખતા હોય છે કે મારે દવાખાને સુવાવડ કરાવવી નથી, દવાખાને પ્રસૂતિ નથી કરાવી, ઘરે કરાવી છે. તો એનાથી એ સ્ત્રીનું અને બાળકનું કેટલું જોખમ રહેલું છે
આ વસ્તુથી એમને જાગૃત કરાવવામાં આવે છે. ત્યાર પછી પોષણક્ષમ આહારને લગતા કાર્યક્રમો. તો સ્ત્રીઓના કુપોષણની માત્રાને ઘટાડવા માટે ન્યુટ્રિશન વીક દ્વારા પોષણક્ષમ આહારની જાણકારી આપતા કાર્યક્રમો ઘડવામાં આવે છે. ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિવર્ધક આહાર વિશે જાગૃતિ લાવવાના પ્રયત્નો થાય છે. એટલે કે કયા કયા ખોરાકમાંથી કયું પોષણ મળે એ પ્રકારના જાણકારી આપવામાં આવે છે કે કેવો આહાર લેવો જોઈએ, એ બધી માહિતી આપવામાં આવે છે. ગુજરાતમાં પણ ઉપયુક્ત કાર્યક્રમો ઉપરાંત સ્ત્રીઓના આરોગ્યલક્ષી કાર્યક્રમો થયા છે. ગુજરાત સરકારના કાર્યક્રમોમાં જોઈએ તો બેટી બચાવો બેટી વધાવો અભિયાન. તો સમાજમાં જાતિ પ્રમાણમાં ઊભી થયેલી અસમતુલા છે. અસમાન જાતિ પ્રમાણ આગળ આપણે જોઈ ગયા કે દર 1000 પુરુષો સામે સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ ઓછું છે. આ અસમાન જાતિ પ્રમાણ છે એને સમાન કરી શકાય, લોકો દીકરીઓના જન્મને આવકારે, એને માન સન્માન મળે, એ માટે બધા કાર્યક્રમો કરવામાં આવે છે. અસમાન જાતિ પ્રમાણ જે છે એની અસમતુલા દૂર કરવા, કન્યા જન્મને સ્વીકારવા અને સ્ત્રીઓના આરોગ્યને જાળવા આ બેટી બચાવો બેટી વધાવો કાર્યક્રમ અભિયાન અંતર્ગત રેલીઓ યોજવામાં આવે છે. વિવિધ નાટકો દ્વારા પણ સમજૂતી આપવામાં આવે છે. શિબિરો, સેમિનાર, કોન્ફરન્સ, પરિસંવાદ અને ચર્ચા જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યાર પછીના જાગૃતિ કાર્યક્રમો તો કે સ્ત્રી સ્વાસ્થ્ય સંબંધિત સંકુચિત માનસમાં પરિવર્તન લાવવા જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં સ્ત્રીઓના આરોગ્યને લગતા સંકુચિત લોકમાનસમાં બદલાવ લાવવા અને આરોગ્ય કેન્દ્રની સુવિધા વધારવા અને સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. આમ આરોગ્ય સંબંધિત કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓનું સ્વાસ્થ્ય ક્ષેત્રે સશક્તિકરણ કરવામાં આવે છે. આમ સ્ત્રી સશક્તિકરણ માટે શૈક્ષણિક, આર્થિક તેમજ આરોગ્યલક્ષી કાર્યક્રમો ઘડવામાં આવે છે અને તેના અમલીકરણ દ્વારા સ્ત્રી સશક્તિકરણ કરવાના પ્રયત્નો થાય છે, જેમાં સરકારી, બિનસરકારી તેમજ સ્વાયત્ત સંસ્થાઓ પણ પોતાનો ફાળો આપે છે. હવે પછી આપણે વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો. તો કલ્યાણકારી યોજનાઓમાં ભારતના બંધારણમાં સર્વના કલ્યાણની બાબત જોવા મળે છે. રાષ્ટ્ર તેમજ રાજ્યની નીતિઓમાં નાગરિકોના કલ્યાણ સંબંધિત યોજનાઓની જોગવાઈઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ગુજરાતમાં સ્ત્રીઓ માટેની કેટલીક મહત્વની યોજનાઓ છે. એ અંતર્ગત શૈક્ષણિક ક્ષેત્રની યોજનાઓ, આર્થિક ક્ષેત્રની યોજનાઓ, આરોગ્ય ક્ષેત્રની યોજનાઓ, સામાજિક ક્ષેત્રની યોજનાઓ અને રમતગમત ક્ષેત્રની યોજનાઓ વિશે આજે આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ શૈક્ષણિક ક્ષેત્રે જોઈએ તો ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ સાક્ષરતા દર 78.3% જેટલો છે, જેમાં પુરુષ સાક્ષરતા દર 85.75% અને સ્ત્રી સાક્ષરતા દર 69.68% છે. ગુજરાતમાં ગ્રામીણ સાક્ષરતા દર 61.4%, જ્યારે શહેરી સાક્ષરતા દર 81.0% જેટલો નોંધાયેલો છે. સ્ત્રી સાક્ષરતામાં સુધારો કરવા માટે અનેક યોજનાઓ ઘડી અને તેના અમલીકરણ માટે સઘન પ્રયત્નો થયા છે. આવી કેટલીક યોજનાઓની યાદી એ નીચે મુજબ આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ મેં તમને કીધું હતું એ પ્રમાણે તમારો કન્ફ્યુઝન વાળો પ્રશ્ન છે, ખાસ ધ્યાન દેજો. જો સરકારના શૈક્ષણિક કાર્યક્રમોનો પ્રશ્ન પૂછાયો હોય તો શૈક્ષણિક કાર્યક્રમોમાં કન્યા કેળવણી રથયાત્રા, આગળ આપણે જે જોઈ ગયા ને એ મુદ્દો, કન્યા કેળવણી રથયાત્રા, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, સર્વ શિક્ષા અભિયાન, શાળા લોકાર્પણ, સાયકલ વિતરણ ને અનાજ વિતરણ, આ 6 મુદ્દા આવશે. પણ શૈક્ષણિક ક્ષેત્રની યોજનાઓ, કલ્યાણકારી યોજનાઓ એવો પ્રશ્ન પૂછ્યો હોય
તો અહીંયા તમારે જે તે યોજનાઓના નામ દર્શાવવાના રહેશે. તો આ વિવિધ યોજનાઓ કઈ કઈ છે એના વિશે આપણે જોઈએ. વિદ્યાલક્ષ્મી બોન્ડ. આ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના એ શું છે? તો એનો હેતુ સ્ત્રી શિક્ષણમાં વધારો કરવાનો છે. આ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ કોને મળે છે? તો કે ધોરણ 10 પાસ કરનાર વિદ્યાર્થીની હોય 35% ઓછી સ્ત્રી સાક્ષરતા વાળા ગામોમાં ગરીબી રેખા હેઠળ આવતા કુટુંબની કન્યાને ₹2000 વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. જ્યારે પહેલા ધોરણમાં એડમિશન લે ત્યારે તે અપાય છે અને ધોરણ 10 પાસ કરે ત્યારે એ ₹2000 એમને મળે છે. ટૂંકમાં એ છોકરી 10 ધોરણ સુધી શિક્ષણ મેળવે એ માટે પ્રોત્સાહિત કરવા વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય તો સ્ત્રી શિક્ષણમાં વધારો કરવાના હેતુથી રહેવાની, હોસ્ટેલની અને ભણવાની સુવિધાવાળી આ વિદ્યાલય છે. આદિજાતિ કન્યા વાલીઓને અનાજ સહાય એ આપણે આગળ કાર્યક્રમોમાં પણ જોયું કે આદિવાસી વિસ્તારમાં છોકરીઓ શાળાએ આવે એ માટે વાલીઓને મફત અનાજની સહાય આપવામાં આવે છે. કન્યા સૈનિક શાળાની વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, યુનિફોર્મ અને તાલીમની સહાય આપવામાં આવે છે. કન્યાઓને વિનામૂલ્ય શિક્ષણ આપવામાં આવે છે. કન્યાઓ માટે હોસ્ટેલની સુવિધા, સાયકલ સહાય, સરકારી પોલિટેકનિકમાં અભ્યાસ કરતી અથવા તો સરકારી ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે હોસ્ટેલની સુવિધા, આદિજાતિ વિસ્તારોમાં સરકારી પોલિટેકનિક કે ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે હોસ્ટેલની સુવિધા અને વિદ્યા સાધના યોજના. તો આ બધી જ યોજનાઓ છે એ શૈક્ષણિક ક્ષેત્રની યોજનાઓ છે. એસએસસી પછીના અભ્યાસક્રમ માટે અનુસૂચિત જનજાતિની મહિલાઓને શિષ્યવૃત્તિ. આર્થિક ક્ષેત્રની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આર્થિક ક્ષેત્રની યોજનાઓમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કામકાજની ભાગીદારીનો કુલ દર 40.98% હતો, જેમાં પુરુષની ભાગીદારી 57.16% અને સ્ત્રીઓની ભાગીદારી 23.38% છે. ગુજરાતમાં સંગઠિત ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓમાંથી જાહેર સંગઠિત ક્ષેત્રમાં 57.47% સ્ત્રીઓ અને ખાનગી સંગઠિત ક્ષેત્રમાં 42.53% સ્ત્રીઓ કામ કરે છે. આ સ્ત્રીઓની કામકાજમાં ભાગીદારી વધારવા માટે નીચે મુજબની અનેક યોજનાઓ ઘડવામાં આવી છે. આ બધી યોજનાઓમાં જોઈએ તો સ્ત્રીઓ માટે તાલીમ યોજનાઓ. કોઈ પણ જગ્યાએ તાલીમ દ્વારા એ સ્ત્રી શિક્ષણ મેળવી શકે, નોકરી ધંધો વ્યવસાય મેળવી શકે એ માટે એમને તાલીમ આપવામાં આવે છે. સ્ત્રીઓ માટે ખાસ રોજગાર કચેરીઓની સ્થાપના કરવામાં આવી છે. મિશન મંગલમ યોજના. તો મિશન મંગલમ યોજના અંતર્ગત દરેક ગામડાઓમાં સખી મંડળોની સ્થાપના કરવામાં આવે છે. આ સખી મંડળો દ્વારા આ મિશન મંગલમ યોજનાની શરૂઆત 2012માં થઈ હતી. સ્ત્રી સશક્તિકરણ માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં 10 થી 15 બહેનો ભેગી થઈ સખી મંડળ બનાવે છે, બચત કરે છે. બેંક લોનના નામે સરકાર દ્વારા એને સહાય કરવામાં આવે છે. એમનું જે ભંડોળ ભેગું થાય એને ઉત્પાદક બનાવવામાં આવે છે અને એ દ્વારા આર્થિક રીતે પગભર બને એ માટે કોઈ અન્ય નાના ઉદ્યોગ સાથે એને સાંકળવામાં આવે છે. બહેનોની જે બચત હોય એ બચતમાંથી કોઈ પણ બેનને જો ભેંસ લેવી હોય, મકાન બનાવવું હોય કે ઘરમાં કોઈ પણ કામ હોય તો એ પોતાના બહેનોનું જે સખી મંડળ હોય એમાંથી જે તે પૈસાની લોન પણ તે ઉપાડી શકે છે. આજીવિકા કેન્દ્રો એટલે ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય જૂથોના ફેડરેશનની યોજના. માતા યશોદા ગૌરવ નિધિ યોજના. તો માતા યશોદા ગૌરવ નિધિ યોજના ખાસ કોના માટે છે?
કે આંગણવાડીમાં કામ કરતા કાર્યકરો અને તેડાગરો જે છે એને વીમાની સુરક્ષા આપે છે, જેમાં ભારતીય જીવન વીમા નિગમના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બંનેના નામે મહિને 50 રૂપિયા જમા કરવામાં આવે છે. આ યોજના મે 2009થી શરૂ થઈ છે. પાકતી મુદત પહેલા વીમાધારકના અવસાનના કિસ્સામાં 50,000 તથા જમા થયેલી રકમ અને તેનું વ્યાજ એ વીમાધારકના વારસદારને મળે છે. અને અત્યાર સુધીમાં 94,308 થી પણ વધુ આંગણવાડી કાર્યક્રમો તથા તેડાગરોને આ કવચ પૂરું પાડવામાં આવેલું છે. ઘર દીવડા યોજના જોઈએ તો ઘર દીવડા યોજના એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાતમાં મહિલાઓના આર્થિક વિકાસ માટે મદદરૂપ થતી એવી યોજના છે કે જેમાં બીપીએલ મહિલાઓને મહત્તમ 50,000 રૂપિયાની લોન આપવામાં આવે છે કે જેમાં ચોક્કસ આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ સુવિધા, એટલે કે કોઈ સ્ત્રી કામ કરતી હોય તો એના માટે હોસ્ટેલની સુવિધા પણ છે. મહિલા સંચાલિત ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી તેમજ પશુપાલકો માટેની પ્રોત્સાહક યોજનાઓ પણ સરકાર દ્વારા વિકસાવવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ આરોગ્ય ક્ષેત્રની યોજનાઓ. તો આરોગ્ય ક્ષેત્રની યોજનાઓમાં કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યમાં ગુણવત્તાયુક્ત વસ્તી ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે કે જે તે રાજ્યની વસ્તી, જે તે રાજ્યના લોકોની તંદુરસ્તી સારી હોય, સુખાકારી હોય, એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. જન્મ મૃત્યુ દરની સપ્રમાણતા, આરોગ્ય અને પોષણક્ષમ આહાર, જાતિગત સપ્રમાણતા વગેરે બાબતોને લક્ષ્યમાં રાખી અને આ યોજનાઓ ઘડવામાં આવે છે. ગુજરાતમાં આરોગ્યની સુખાકારી માટે અનેક યોજનાઓ ઘડવામાં આવી છે. જેમ કે આ આરોગ્ય ક્ષેત્રની યોજનાઓમાં જોઈએ તો ચિરંજીવી યોજના, ચિરંજીવી યોજના અંતર્ગત જોઈએ તો બીપીએલ કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસૂતા બહેનો તથા એપીએલ કાર્ડ ધરાવતી પરંતુ આવકવેરો ન ભરતી હોય એવી અનુસૂચિત જનજાતિ કુટુંબોની પ્રસૂતા બહેનોને લાભ મળે છે. આ સહાયની અંદર સરકાર દ્વારા નક્કી કરાયેલ દવાખાનામાં વિનામૂલ્ય પ્રસૂતિ, જરૂરી દવા તથા દવાખાને આવવા જવાના ભાડા પેટે રૂપિયા રોકડા 200 એ ડોક્ટર દ્વારા આપવામાં આવે છે. અને સ્થાનિક આંગણવાડી કેન્દ્રમાં અરજી કરવાથી આ યોજના વિશેની વધારે માહિતી મળે છે. ઈ મમતા યોજના જોઈએ. ઈ મમતા યોજના, બેટી વધાવો યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના, દીકરી યોજના. દીકરી યોજના જોઈએ તો એનો પણ બેટી બચાવો બેટી વધાવો એ કાર્યક્રમ અંતર્ગત જ છે. એમાં જે દંપતીને દીકરો ન હોય અને ફક્ત 1 કે 2 દીકરી હોય એવા દંપતીને ઓપરેશન કરાવ્યા પછી રૂપિયા 6,000 અને 1 દીકરી હોય તો 6,000 અને 2 દીકરી હોય તો 5,000 રાષ્ટ્રીય બચત પત્રો આપવાની રાજ્ય સરકારની ખાસ પુરસ્કાર યોજના છે. તાલુકા હેલ્થ ઓફિસમાંથી સહાય મળે છે. આશા વર્કર બહેનો માટે પ્રોત્સાહન યોજનાઓ પણ અલગ અલગ પ્રકારની છે. નર્સિંગ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ, માતા અને બાળ હોસ્પિટલ માટે સહાય, કિશોરી શક્તિ યોજના, રાજીવ ગાંધી બાલિકા સમૃદ્ધિ યોજના એટલે કે સબલા, ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના. આ બધી આરોગ્ય ક્ષેત્રની યોજનાઓ છે. આગળ જોઈએ સામાજિક ક્ષેત્રની યોજનાઓ. સામાજિક ક્ષેત્રની યોજનાઓમાં અલગ અલગ પ્રકારની જે યોજનાઓ છે કે જે નબળા વર્ગની સ્ત્રીઓના ઉત્કર્ષ માટે અને ગુજરાતમાં સામાજિક કલ્યાણના હેતુથી આ અલગ અલગ યોજનાઓ એ ઘડવામાં આવી છે. જેમાં ભગવાન બુદ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ, ડૉક્ટર આંબેડકર સરકારી છાત્રાલયો,
ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અંતર્ગત તો કે એસસી જાતિની કન્યા સાથે જો કોઈ અન્ય જ્ઞાતિનો યુવક લગ્ન કરે છે તો એને અમુક સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે, પ્રોત્સાહનરૂપ રોકડ રકમ આપવામાં આવે છે. કુંવરબાઈનું મામેરું અને મંગળસૂત્ર યોજના. તો કુંવરબાઈનું મામેરું અંતર્ગત આપણે જોઈએ કે છોકરીના લગ્ન માટે એસસી જાતિમાં છોકરીના લગ્ન માટે આર્થિક મદદ આપવામાં આવે છે. 11,000થી ઓછી આવક હોય એવા લોકોને એક છોકરીના લગ્ન માટે ₹5,000ની સહાય કરવામાં આવે છે, જેમાં 2,000 રોકડા એ માતા પિતાને મળે છે તથા 3,000 કિસાન વિકાસ પત્રના રૂપમાં છોકરીને આપવામાં આવે છે. માય રમાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ લગ્ન યોજના. તો ગુજરાતમાં સમૂહ વિવાહને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સહાય કરવામાં આવે છે. મહિલાઓ માટે સીવણ વર્ગોની તાલીમ તથા આર્થિક સહાય. સરસ્વતી સાધના સાયકલ યોજના. તો ધોરણ 9માં અભ્યાસ કરતી જે છોકરીઓ હોય એમને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલની સહાય કરવામાં આવે છે. વિકલાંગ વિધવા મકાન સહાય યોજના. એમાં વિકલાંગ સ્ત્રી હોય અથવા તો વિધવા સ્ત્રી હોય એને પોતાનું મકાન બનાવવા માટે સહાય કરવામાં આવે છે. વિધવા પેન્શન યોજના. તો જો એમનો પુત્ર હોય તો પુત્ર 18 વર્ષનો થાય ત્યાં સુધી વિધવાઓને સહાય મળે છે. પુત્ર 18 વર્ષનો થાય ત્યાર પછી સહાય મળતી નથી. વિધવાઓના આર્થિક પુનર્વસન માટે તાલીમ અને સાધન સહાય યોજના. બળાત્કારનો ભોગ બનેલી મહિલાને આર્થિક વળતર યોજના. વિવિધ લક્ષી મહિલા કલ્યાણ યોજના. અભયમ 181 મહિલા હેલ્પલાઇન. વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીની મિત્રો બહેનો ખાસ કે આ 181 મહિલા હેલ્પલાઇન એ શું છે? તો કે એક અભિનવ હેલ્પલાઇન છે. આ હેલ્પલાઇનની અંદર આ મહિલા હેલ્પલાઇન એટલે એક મોબાઈલ નંબર છે 181. જેમ આપણે આરોગ્ય માટે કેમ 108 તાત્કાલિક બોલાવીએ છીએ, કોઈ એક્સિડન્ટ થયેલું હોય કે કોઈ જરૂર હોય ત્યારે 108, એવી રીતે મહિલાઓને હેલ્પ કરતો, મદદ કરતો એવો એક નંબર છે 181 નંબર. આ મહિલા હેલ્પલાઇન સેવાનો ઉપયોગ કોણ કરી શકે છે? તો કે કોઈ પણ કન્યા, યુવતી કે મહિલા આ સેવાનો ઉપયોગ કરી શકે છે. મહિલાને મદદ થનાર કોઈ પુરુષ પણ આ સેવાનો લાભ લઈ શકે છે અને રાજ્યમાં હિંસાનો ભોગ બનતી અન્ય રાજ્યની મહિલા પણ આ સેવાનો લાભ લઈ શકે છે. આ 181 મહિલા હેલ્પલાઇનમાં કઈ કઈ બાબતોમાં મદદ અને માર્ગદર્શન અપાય છે? તો મહિલાની સાથે થતી હિંસા, આ હિંસા પછી શારીરિક હોય, જાતીય હોય, માનસિક, આર્થિક કે કાર્યના સ્થળની જાતીય સતામણી હોય, લગ્ન જીવન તેમજ અન્ય સંબંધના વિખવાદો હોય, કાનૂની જોગવાઈની પ્રાથમિક માહિતી અપાય, સાયબર ગુનાઓ, દાખલા તરીકે ટેલિફોનિક ટોકિંગ, મોબાઈલમાં કોઈ તમને હેરાન કરતું હોય, તમારી સાથે કોઈ ચેટિંગ કરતું હોય, તમને કોઈ બ્લેકમેલ કરતું હોય, તો પણ બહેનો આ 181 મહિલા હેલ્પલાઇનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આ સિવાય સરકારી કાર્યક્રમ, યોજના અને સેવાઓ એ બધાની માહિતી આપવામાં આવે છે. અને આખા ગુજરાતની અંદર આ 181 અભયમ હેલ્પલાઇન છે એ કાર્યરત છે. સરકારી મહિલા આશ્રય ગૃહોની સુધારણા. માનસિક રીતે અસ્થિર હોય અથવા તો HIV/AIDS ગ્રસ્ત મહિલાઓ માટે આશ્રય ગૃહોની યોજના. મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના. સુરક્ષા સેતુ યોજના. સુરક્ષા સેતુ યોજના અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા મહિલાઓને પોતાના સ્વરક્ષણ માટે કરાટે જેવી તાલીમો આપવામાં આવે છે. પોતાનો બચાવ કેવી રીતે કરવો એ માટેની અમુક તાલીમો આપવામાં આવે છે. અને એ માટેના કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓને, છોકરીઓને જાગૃત કરવામાં આવે છે. સમરસ મહિલા ગ્રામ પંચાયતને સહાય કરવામાં આવે છે કે કોઈ પણ ગામની અંદર મહિલા સરપંચ હોય અને સમરસ એટલે કે ચૂંટણી ન થાય તો એ ગામને પણ આર્થિક સહાય આપવામાં આવે છે. રમતગમત ક્ષેત્રે જોઈએ તો રમતગમત ક્ષેત્રમાં
સ્ત્રીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે અને સ્ત્રી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં અનેક યોજનાઓ ઘડવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે. એમાં સૌથી પહેલી છે મહિલા આત્મરક્ષણ માટેની યોજના પડકાર. મહિલા ખેલાડીઓને શિષ્યવૃત્તિ મળે છે, અનુસૂચિત જાતિની મહિલા ખેલાડીને પુરસ્કાર મળે છે, અને આ પ્રોત્સાહક યોજનાઓ દ્વારા સ્વસુરક્ષાના હેતુથી સ્ત્રીઓની રમતગમત ક્ષેત્રે ભાગીદારી વધારવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે યોજનાઓ વિશે ભણી ગયા એ દરેક યોજનાઓની આશા રાખું છું કે તમે વિસ્તૃત માહિતી પણ મેળવશો. આ બધી જ વિસ્તૃત માહિતી મેળવવા માટે ઇન્ટરનેટ ઉપર એટલે કે યુટ્યુબમાં અથવા તો ગૂગલમાં જે તે યોજનાનું નામ લખી અને તમે સર્ચ કરશો એટલે બધી જ યોજનાઓની વિસ્તૃત માહિતી તમને મળશે. તો આશા રાખું છું કે અહીંયા આપણે સમયના અભાવને લીધે ફક્ત યોજનાઓના નામ જ લીધા છે, પણ તમે અત્યારે બધા જ ઓનલાઈન શિક્ષણ મેળવો છો અને બધા જ પાસે મોબાઈલ છે, તો દરેક યોજનાઓને યુટ્યુબમાં સર્ચ કરી અને એમની ગુજરાત સરકારની અને ભારત સરકારની બધી જ યોજનાઓની વિસ્તૃત માહિતી મેળવજો. મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.